પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના મિત્રો, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે માહિતી મેળવીશું. આ વિડીયોમાં આપણે નીચે મુજબની માહિતી મેળવીશું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો હેતુ શું છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કયા લોકોને મળે છે અને તેની પાત્રતા અને શરતો શું છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ કેટલી સહાય મળે છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી? સૌથી પહેલા જોઈએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ તમામ જ્ઞાતિ જાતિના લોકોને મળે છે કે જેમને કાચું મકાન હોય, ખુલ્લો પ્લોટ હોય, ઘાસપુડાનું ઝૂંપડું હોય વગેરે તમામને સરકાર દ્વારા ઘર બનાવવા માટે સહાય આપવામાં આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો હેતુ શું છે? આ યોજનાનો મુખ્ય હેતુ જેમને કાચું મકાન હોય, ખુલ્લો પ્લોટ હોય, ઘાસપુડાનું ઝૂંપડું હોય વગેરે તમામને સરકાર દ્વારા ઘર બનાવવા માટે સહાય આપવાનો મુખ્ય હેતુ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કયા લોકોને મળે છે અને તેની પાત્રતા અને શરતો શું છે? આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ. આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા તમામ જ્ઞાતિ જાતિના પરિવારને મળે છે અને તે ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. અરજદાર દ્વારા અથવા અરજદારના અન્ય કુટુંબના સભ્યો દ્વારા પહેલા કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ. જે કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી છે તેવા અરજદારને આ યોજનાનો લાભ મળે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લોકોને ઘર બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે તેમને 3 અલગ અલગ હપ્તા પ્રમાણે આપવામાં આવે છે, જે નીચે મુજબ છે. પ્રથમ હપ્તો 40,000 રૂપિયા, બીજો હપ્તો લિંટર લેવલે પહોંચ્યા બાદ 60,000 રૂપિયા અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ લેવા માટે તલાટીશ્રીના સહી સિક્કા સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું ચૂંટણી કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારની જાતિ અથવા પેટા જાતિનો દાખલો, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક. જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લા પ્લોટનો અથવા જર્જરિત મકાનનો ફોટો, જમીનનું આકારણી પત્રક જે તલાટી સાહેબ પાસેથી મળે છે, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક, પતિના મરણનો દાખલો જો વિધવા અરજદાર હોય તો, જે જમીન ઉપર મકાન બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશાની નકશાની નકલ, તલાટી કમ મંત્રીશ્રીના સહી સિક્કા સાથે, મકાન બાંધકામ રજા ચિઠ્ઠી જે તલાટી સાહેબ પાસેથી મળે છે, સ્વઘોષણા પત્ર. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી? જે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો. તમે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઈન કામગીરી થતી હોય ત્યાં જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. ખાસ નોંધ મિત્રો, તમે અહીંયા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી જાતે કરો છો, પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકના ઓનલાઈન સેન્ટર કે જ્યાં ઓનલાઈન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરાવો, જેથી કોઈ ભૂલ ના આવે અરજીમાં. છેલ્લે ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ સાથે ઉપર આપેલ તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લા કચેરી ખાતે અરજી જમા કરાવવાની રહેશે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે હેલ્પલાઇન નંબર. મિત્રો, અહીં અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે સમાજ કલ્યાણ કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનો સંપર્ક કરી શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કોને મળે છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ જાતિના પરિવારને મળે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં કેટલો લાભ મળે છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લોકોને પ્રથમ માળ ઉપર ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000ની સહાય આપવામાં આવે છે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે.